ભાઈ આ સર્કલ છે, આ ભાઈ દેખાડા સર્કલ છે સારું. અને આ જો મિલ રોડ છે અમારો અહીંયા થોડેક 500 મીટર આગળ. તો ભાઈ મારી હર્ષુ બી જોઈન થઈ ગયું. હમણાં હું તમને કીધું એક મિનિટ ખાવા ગાઈસ ગયો અમે હમણાં નીકળ્યા છે. वेलकम बैक टू अदर व्लॉग गाइस. आज से मैं सोच रहा हूँ कि मैं गुजराती में ब्लॉग करूँ थोड़ा, क्योंकि मेरे टंग पे वो गुजराती पहले से बैठ गया है. जय स्वामीनारायण, जय माताजी, जय श्री कृष्ण, जय श्री राम. સવારે તો સવારના કેટલા 9-8 વાગે તો ઉઠી ગયો હતો હું. પછી 10 વાગે જેવું રેડી થઈ ગયો હતો. હમણાં વાગી રહ્યો છે 1:05 થઈ રહી છે. ને આજે થોડુંક કામ હતું એટલે હું થોડોક બિઝી હતો. ભાઈ તું ટૂટ બંધ કરને. સારું કદાચ અવાજ આવે કે નહીં, એસી તો ફૂલ ચાલી રહ્યું છે એટલે કદાચ અવાજ નહીં આવે, પણ આવશે જ મારા ખ્યાલથી. કેમ ના આવે, બરાબર ને. હવે હું હમણાં એક કામથી જાઉં છું, મારા એક પર્સનલ કામથી. સવાર તો બીજું કામ હતું, એમાં કેવું બતાવવા એવું નહોતું, નહીં તો હું બતાવી દેત તમને. તો અમારથી હું છુપાવવાનું, બરાબર ને. જેટલા બી લોકો જોવે છે એ બધાથી હું છુપાવવાનું. હવે હું મારા અહીંયા ગોત્રી આગળ છું, એટલે મારા ઘર આગળ જ છું. ઘર આગળથી નીકળીને હવે હું જાઉં છું બીજે ત્યાં માંજલપુર જાઉં છું. માંજલપુર જઈને એક કામ છે ભાઈ, ત્યાંથી મારે જવાનું છે ખોડિયારનગર એટલે અમારું ઘર બધું વડોદરામાં જ છે. એટલે આવું છે, કામો બધા બહુ પેન્ડિંગ પડી ગયા છે અને આપણે અહીંયા ખાલી ટાઈમ પાસો કરીએ છીએ. એટલે આવું છે. દાઢી તો જો ભૂત જેવો લાગુ છે. અમે દાઢી કરાવવાની તો છે જ, પણ આ થોડી એક જણે કીધું કે સારી લાગે છે એટલે કે રાખ થોડા દિવસ, એટલે મેં રાખી છે. હવે પાછી કઢાઈ દઈશ એમ તો. હવે થોડા દિવસમાં નહીં, કાલ પરમ દિવસ કરાવી જ દઉં. અને તમે મારા એક બ્લોગમાં બીજી વસ્તુ એક કહેવાની રહી ગઈ કે તમે મારા બ્લોગમાં છે ને પાછળના એક બ્લોગમાં એક બેન છે, ખબર છે, જેણે પેલું ઉંદેડું માર નાખ્યું હતું. ને મેં એ વ્લોગ અહીંયા બતાડીશ તમને. જે વ્લોગમાં જે ભાઈ બોલતો હતો એ ભાઈ બચારાને ડેથ થઈ ગઈ બ્રેન હેમરેજના લીધે. હમણાં થોડા દિવસ જ પહેલાં ડેથ થઈ ગઈ. એટલે હું કહેવાનું રહી ગયું તમને. પણ બહુ યંગ છે એ ભાઈ, 38-39 સમથિંગ છે. પણ અમે બહુ રહ્યા એમના ત્યાં. ચાણસદ રહે છે અહીં વડોદરામાં. પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન છે ત્યાં આગળ ચાણસદ જ રહે છે. અમે એમના ત્યાં બહુ રહ્યા, ખાધું પીધું બધું. પણ આજે માણસનું છે ને એવું જોઈએ, ક્યારે નક્કી ના હોય. રાત્રે અમે ગયા ખરી, એમને બહુ માથું દુખતું હતું, હોસ્પિટલમાં એડમિટ કર્યો. પણ હવે એવું જોઈએ માણસનું, નક્કી ના હોય, ક્યારે જતો રહે. એટલે ભગવાન જન્મ આપે છે એટલે પૃથ્વી જળ વાયુ તેથી આપણું શરીર બને છે. હા એકદમ ફેક્ટ વસ્તુ કહું. તમને કંઈક હોય કમ્પ્લેન તો કહેજો કે આ ખોટું હોય કે સાચું હોય, પણ પૃથ્વી જળ વાયુ તેજથી ખાલી શરીર બને. પણ પ્રાણ નાખવાનું કામ છે ને એ ભગવાનનું છે. એટલે કોઈક એવું સમજતું હોય કે 2 જણ મળીને માણસ પેદા કરીએ કે બરાબર છે, પણ એની અંદર જે પ્રાણ નાખવાનું કામ છે ને એ ભગવાન કરે. એટલે આપણે એવું સમજીએ કે અમે બધું કરીએ, એટલે અહમને આ બધું કાઢી નાખવાનું જીવનમાંથી. તમને એવું લાગતું હોય કે હું બહુ આ વસ્તુ હું કરી શકું, પણ એમાં ભગવાન તમને પ્રેરે બધી વસ્તુ કે તમે આવું કરો તે કરો. કારણ કે જીવનમાં કેવું છે, આ તો એક પૃથ્વી છે. ભગવાન તો અનંત બ્રહ્માંડના રાજા છે. એમને કોઈ આમ એ ના હોય, બંધન ના હોય કોઈ વસ્તુનું કે આવું તેવું XYZ. એટલે કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે મનુષ્ય જન્મ મળ્યો છે એટલે ભગવાનને ભજી લેવાનું એટલે એવું નહીં કે બીજું કોઈ કાર્ય નહીં કરવાનું. તમે સમજો છો? ભગવાન ભજવાનું ખરું, બીજું જે બી કરતા હોય એ કરવાનું. એવી રીતે આ તો તમને કહેવાની ઈચ્છા થઈ એટલે કીધું કે આવું છે ભાઈ. મેં તમને પેલું બતાડીશ બી ખરું કે કયા બ્લોગમાં છે, જોજો. એ ભાઈ રેડ કલરની ટી-શર્ટ સમથિંગ પહેરી છે એમણે. જલાભાઈ બીરેનભાઈ નામ છે. સારા વ્યક્તિ હતા, પણ હવે જતા રહ્યા છે આપણી વચ્ચેથી. પણ ભગવાનનું કાર્ય તો કોણ રોકી શકે? કોઈ રોકી શકે એવું છે નહીં. મસ્ત ભાઈ મેં તો મેગી લઈ લીધી છે. દૂધ અને મેગી લઈ લીધી છે. દૂધ તો કેવું ચા કોફી બનાવવા માટે, પણ મેગી આજે
આજે ઈચ્છા છે બહુ ટાઈમ પછી, કેમ કે મેં મેગી ખાધી જ નહીં. બહુ ટાઈમ થઈ ગયો, બહુ ટાઈમ એટલે ખરેખર બહુ ટાઈમ થઈ ગયો, ખાધી જ નહીં. હવે આજે દબાઈને 2 મેગી ખાઈ લઈશ. એમ તો નહીં ગમતું ખાવાનું મેગી, નહીં ગમતું એટલે નહીં ગમતું કરીને ખાઈ લઉં છું. પણ હવે શું કરું, ચટાકો જેટલો હોય તો એટલે ખાઈ લઉં છું હવે આજે. પણ તમને બતાવીશું મેગી બી બનાવવાની બહુ બધી રીતો છે, પણ આપણે મારી તો સિમ્પલ રીત છે બહુ, કેમ કે આપણે તો કેવું ડુંગળી લસણ વગરનું હોય એટલે કેવું સિમ્પલ બનાવી દેવાની. કેમ કે હવે તો મેગીવાળાએ બી ખાધી કઢી છે એવી મેગી ઓનિયન ગાર્લિક વગરની, અને બોલાવડાવે છે. એટલે આપણે ખાલા પણ શું કરું, વાટતો જ નતો પેલો. પણ હવે પેલાને ખબર ના પડે કે વચ્ચે તું ઊભો રહી જાય. ગાડું દેખાતું નહીં તને આટલું મોટું ના કહેવાય, પણ તોય એને ગાડું ના દેખાય. ભાઈ મેં સવારથી તો બહુ બિઝી હતો, એટલા માટે મેં કામ શું બ્લોગ બનાવ્યો નહીં. હવે હમણાં હું અહીંયા એક આ વસ્તુ આપવા જાઉં છું, અહીં ભાયલી મંદિરમાં આપવા જાઉં છું. થોડી બહુ સેવા કરવી જોઈએ મંદિરમાં, તો હું તો બહુ સેવા જ કરવી જોઈએ, પણ થોડી બહુ તો કરવી જ જોઈએ. ડેલી રૂટીનમાં કંઈક ને કંઈક આવી જાય તો બહુ સારું. હવે અહીં મંદિર આવશે એટલે મંદિરમાં આપીને, હમણાં પાણીપુરી ખાવા ઊભો હતો, આપીને પછી હું મારે એક ભાઈબંધ છે એની જોડે ખાવા જવાનો છું. આવું જોઈએ હવે કેમનું સેટલમેન્ટ થાય આગળ. પહેલાં પહોંચી જાઉં મંદિરે, આલી દઉં. એમ તો ને વાતાવરણ સારું છે, ઠંડુ છે, ગરમી બી એટલી લાગતી નહીં એટલે વાંધો નહીં. બપોરે જબરજસ્ત લાગે છે, 40 લગીને પહોંચી જાય. 40 ડિગ્રી એટલે આમ કહેવાય ગરમી લાગે. હમણાં તો એ ખબર નહીં અવાજ આવશે કે નહીં આવે તમને, આ પવનના લીધે. મંદિર આવી ગયું ઉપર, હું અહીંયા આપીને પછી થોડુંક કન્ટિન્યુ કરીએ. વસ્તુ હાલ દઈએ આપણે પહેલાં મંદિરમાં. વસ્તુ એટલે પેલા કાર્ડ છે ખાલી, બીજું કંઈ છે નહીં વિશેષમાં. તો સારું ભાઈ, તો અમે પેલું મંદિરે આપીને નીકળી ગયો છું પાર્સલ. મને આ રોડ જોઈ લો, થોડા દિવસો પહેલાં જ હું આવ્યો હતો, હજુ અઠવાડિયું કે 10 દિવસ પહેલાં જ. આ રોડ એટલો ભંગાર હતો, આ વેવ્સ ક્લબ વાળો રોડ અહીં વડોદરામાં, અને હવે જોઈ લો રોડ એક નંબર રોડ થઈ ગયો છે, ચક્કા જામ વાળો. આમ ચલાવવાની ભગાવવાની બી મજા આવે આમ, એવો મસ્ત રોડ થઈ ગયો છે. જોઈ શકો છો, મસ્ત રોડ. તો ભાઈ મારી હર્ષુ બી જોઈન થઈ ગયું. હમણાં હું તમને કીધું ખાવા ગાઈસ અમે હમણાં નીકળ્યા છે. મેં તો ખાવા ગયો હતો, આ તો બીજે બેઠો હતો એમાં. પણ ખાઈને હવે હું સેન્ડવિચ ખાવા ગયો હતો, ખાઈને હવે નીકળ્યો છું. હવે તમને હું સ્ટેશન અવાજ આવે છે કે નહીં એક હું પોઝ કરીને જોતો. તો અમે જે જગ્યાએ જઈએ છીએ હવે, એ હમણાં કદાચ આપણે ઇન્ડિયામાં હમણાં ચર્ચા ચાલી રહી છે એ વસ્તુ પર, તો એ તમને બી કદાચ ખબર હશે કે અમારા વડોદરામાં, એટલે અમે જ્યાં રહીએ છીએ ત્યાં જ આવ્યું છે ને, કારેલી બાગમાં ઝઘડો કંઈ એક્સિડન્ટ થયો હતો. અમને ખબર છે 3 જણને એ ભાઈએ ઉડાડી દીધા, અને ગાડીમાંથી નીકળીને ઓમ નમઃ શિવાય બોલતો હતો. તને ખબર છે? અનધર રાઉન્ડ. હા, અનધર રાઉન્ડ. હવે આને શું કહેવાનું, એને હવે 4 લાફા ના મારું જાય, લેકિન બાજરો ના પડે ને તો લેકિન ખબર ના પડે ને. તો આવા લોકો ખરેખર પાસે જ આવી ગઈ કશું કાપવાનું ચોકલેટ સાઈડ ડાયરેક્ટ કાઢું એવું કરે. તો હવે અમે છે ને, અમને એટલા માટે વિડીયો કરે છે, અમે ત્યાં જ જઈએ છીએ. તમને ખબર હોય તો બતાડજે. હા, આખો અમે ત્યાં જ જઈએ છીએ હમણાં વિડીયો બનાવ, તમને આખો પ્લેસ બતાડીએ. સાઈડમાં જો કેટલી પબ્લિક છે. હમણાં તો કેટલા વાગ્યા? હજુ તો 10 સાડા 10 વાગ્યા. હા, 10:15 વાગ્યા. એટલે આ બધી ખાવાવાળી પબ્લિક છે. અમારે તો રાત્રે આવું જ ચાલતું. 1 નંબર વાળી બાઇક લઈને નીકળી ગયા છે. અમારું બાઇક 1 નંબર, અમે 1 નંબર. અમે વડોદરામાં જ રહીએ, તો અમે કેમ ના બનાવીએ એના થોડી દૂર જવા દો પછી જગ્યા ખરેખર ફાસ્ટ ચલાવવા માટે છે જ નથી. પણ એ ભાઈએ કેમ આટલી ફાસ્ટ ચલાવી હશે, કેમ આટલો સ્પીડમાં હશે, ને શું કયો નશો કર્યો હશે એ જ જાણે.
સરકારની એવી દરખાસ્ત છે કે એને આમ સજા આમ એવી સજા આપો કે આમ બીજા કોઈક આવું કરતા ખબર પડે કોઈને કે કરવું હોય તો આવું કેમનું કરવું કે આવું કંઈ દર વખતે કોઈ પીને કે ગમે તે રીતે આવું નશો કરીને કરે એ કંઈક સારું ને યોગ્ય ના કહેવાય. એ જગ્યા પર આપણે જઈએ છીએ તમને આખી એ પ્લેસ બતાવીએ કે ત્યાં આગળ કેવું કરે છે, શું થાય છે, શું નહીં એટલે તમને આખું બતાડીએ. મારી જોડે હરસું છે કેમેરામેન રિપોર્ટિંગ. ભાઈ મોસમનું તમને કહી દઉં, બપોરે ગરમી હોય છે 38-40 હમણાં મસ્ત ઠંડક લાગે. ઠંડક છે, એક નંબર ઠંડક છે. પણ એ સારું છે. તમારે ત્યાં કેવી ગરમી છે કમેન્ટ કરીને બતાવજો. અને ગુજરાતીમાં અમે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો તમને ગુજરાતીમાં કેવું લાગે છે પણ એ પણ કોમેન્ટ જણાવજો. કરજો. કેમ કે પહેલા હિન્દીમાં છે એટલે તમે નીચે જશો ને એટલે તમને હા. ખબર પડી જ જશે. પહેલા અમારું હિન્દીમાં હતું, હવે ગુજરાતીમાં હા. ચાલુ કર્યું છે. કેમ કે અમારી ટંગ પર ગુજરાતી બેસી ગયું છે તો આપણે મધર ટંગ એટલે મધર ટંગ ના કહેવાય પણ ટંગ પર બેસી ગયું ગુજરાતી તો પછી ગુજરાતીમાં ચાલુ કર્યું. ગુજરાતીમાં અમે જે બોલીએ એ ખબર પડે એમ. જો ભાઈ આ સર્કલ છે, આ ભાઈ હા. દેખાડા સર્કલ છે. મનમાં જવું. સારું હવ અને બાજુ આ બી જે રોડ છે જગ્યા- અમારો અહીંયા થોડેક 500 મીટર આગળ જ થયું છે. પણ તમે આ રોડ જો હા. આજુબાજુ બતાવે જો આજુબાજુ બધું બિલ્ડિંગ્સ ને બધું છે, હા. કમર્શિયલ છે. આ બાજુ હા. કમર તમે કઈ સાઈડમાં ચાલજો આ જો. રોડ પર આવી રીતે જ અને પેલો આ બાજુ એક્ટિવા બતાવે, જો આ બાજુ ઘરો છે હા. અને આ બાજુ કમર્શિયલ છે. અને આ જ રોડ પર છે ને એક્સિડન્ટ થયો હતો. જો આગળની સાઈડ હું તમને બતાડું આ રોડ પર ભગાઈ જાવ એટલે તમને બતાડું. આ જો આ બધું ખાવાનું બી છે. હવે અહીં કશે થયું હોત કોઈક ને હા તો અઘરું પડી જાય. જો આ બધી દુકાનો બી છે અને રોડ બી એવો નથી કે ભગાવા એવો. સમજો છો? અને એટલે બધાને ઉડાડી થોડું દીધા. કઈ આગળ હતું હજુ આગળ છે. આપણા ભાઈબંધનું ઘર અહીંયા જ છે પેલો હા. ભાઈ નહીં? હા પેલો ભાઈ અહીંયા જ હશે આટલામ. અહીંયા નહીં, અહીંયા જ હતું જ. હા અહીંયા જ ભાઈ આ જ રોડ પર છે ને પેલા ભાઈએ આખો ઉડાડી દીધો હતો. જો આખું આજુબાજુ આ મંદિર છે, કારેલીબાગ જૈન મંદિર આટલો છે. મોટો રોડ અને આ રોડ મોટો છે ને આજુબાજુ કોમર્શિયલ જેવું જ છે અને આ ફાસ્ટ ચલાવવાની જગ્યા. આગળ જો ભાઈ અહીંયા જ થયું છે, અહીંયા આગળ જ થયું હતું. અહીંયા અહીં મેટર થઈ હતી. એ નિકિતા કરીને બૂમ પાડતો હતો. લે પકડતો, ફોન પકડતો. એ નિકિતા કરીને બૂમ પાડતો હતો. એ જગ્યા આ ગાડી છે. આ જ છે ને અહીંયા. જગ્યા બતાડ ને. જો આ રહી. અને એક છોકરી મરી પણ ગઈ અને એ કહે છે કે અનધર એટલે હું કહેવા માંગે ડોફા તને ખબર નહીં પડતી આવું બધું. એટલે આ કારેલીબાગમાં અહીંયા જ થયું. સરકારે બી આમ એના પર એક્શન તો લીધો છે. એને માર માંગ્યો છે બરોબરનો. રિમાન્ડ તો પાસ કર્યો જ છે. બરોબર. એના બધા બોટલા બધું મોડું બધું ખુલી ગયું છે એમ પર. અને સારું કહેવાય સરકારે એક્શન લીધું. અને હું તો કહું કે જેટલા બી લોકો આ વિડીયો જોવે એ લોકોએ થોડુંક સમજીને આગળ તમારે ગાડીઓ ચલાવવી જોઈએ. એવું નહીં કહેતો કે તમે ગાડી ના હવે ચલાવો. અમે જે હમણાં સ્પીડે છે ને જો આટલી સ્પીડે રીતે ચલાવીએ અમારી 30ની સ્પીડ છે. આવી રીતે જ એ લોકો જતા હતા અને પાછળથી આવી રીતે ગાડી આવી ને હા. ઉડાડી દીધી. જે લોકો 100-120 ની સ્પીડ પર જે છોકરી ગાડી મરી હતી. ગઈ એ બચારી છોકરી 30-40ની સ્પીડ પર જતી હતી, પેલો 100ની સ્પીડ પર હા. ઠોકે એવું ચાલતું હોય. એટલે છોકરી માટે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એને બીજો જન્મ બી છોકરીનો એટલે મનુષ્યનો મળે. જો ભાઈ હું અહીંયા અમારે તો જૂના પ્લેયરો જોડે આવી ગયો છું રમવા માટે ફૂલ રેકેટ. આ લોકો તો હવે રમવાનું ચાલુ કર્યું છે. વાહ 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 રાજા વાહ વાહ રાજા વાહ. હું આ લોકો જોડે રમીશ. હવે આ લોકો રમાડે તો ઠીક છે, નહીં તો આપણે તો ઘેર જવું પડશે. લા આઉટ નિકી કેવું લા અનધર રાઉન્ડ નિકિતા. ખરું ચર્ચા ચાલે છે આખા ઇન્ડિયામાં. પણ પેલા જોગિંદરે બી કઈ વિડીયો બનાવે છે ખબર? થારાભાઈ જોગિંદરે. હા એલા આના પર જ કે એને ફાંસી હાલ દો ને આવું બધું તેવું. પણ હું તો કહું આલી જ દેવી જોઈએ. કાં તો એને નીચે કરંટ હાલવાનું ચાલુ કરી દેવો છે. નિકિતાની યાદમાં. હા બટ આ નિકિતા છે કોણ? પ્રશ્ન એ છે. પ્રશ્ન એ છે શું આ નિકિતા પેલી છે જેને બેંગ્લોરમાં એક છોકરાનું સુસાઇડ કરાવ્યું? હા એ આ જ છે છોકરો. આ એ જ છે. ફરી જન્મ લીધો. ચાલો હવે ફટાફટ આઉટ થઈ જાઓ, મારો વારો આવે. હોય બી શકે. એટલે એ કયો નશો કર્યો તો એ ખબર ના પડી ને. ડ્રગ્સ લીધું છે. હે ને? Line છે. હા
આલ્કોહોલ ની તો સ્મેલ ના બીજો છે મુદ્દો એ છે એના બાજુમાં જે બેઠો તો એના પર કેસ કેમ ના થયો? એટલે એ તો નાઈ જ ગયો હતો ને પાછો તરત ખબર હા એ નાઈ ગયો તો પણ કેસ તો એના પર બી થવો જોઈએ ને બાકી સાચી વાત છે કોણ હતું એ એનું હું દારલા કાઠીદાર સાથીદાર સાથીદાર મેં કીધું કાઠીદાર વાથીદાર શું બોલે ચકલેશ ચલો આઉટ રીતમભાઈ ની છે. મારે તો યાર આ તો ના વાગે એટલે આઉટ चकू आउट. योगेश भाई यहाँ पे बेहतरीन खेलते हुए अच्छा प्रदर्शन यहाँ पे फूल को ऐसे मारते हैं कि जैसे कोई लड़की के लिए गुलाब फेंक रहे हो. ओ वाह शानदार. लगता है लड़कियों की फीलिंग्स भी ऐसे ही कैचअप करते हो गए ना आप.